નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા જેવા શૂરવીરને આ સમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આશરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો યશ આપનારો છે। આથી હે પાર્થ, નપુસકતાને વશ ના થા, તને એ શોભતી નથી। હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા। હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે, અને જ્ઞાની જેવો વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી। હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ। જેમ જીવાત્માએ આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે। એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી। હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે। માટે હે ભારત, તેમને તો સહન કર। કેમ કે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે। અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી। આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે। નાશ રહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ પર્યાપ્ત છે। આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી। આ નાશ રહિત, અપ્રમેય, નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે। માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર। જે આ આત્માને હણનાર સમજે છે તથા જેને એ હણાયેલો માને છે, તે બંને જાણતા નથી કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો। આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી, કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવન થતો હોય એમ પણ નથી। કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે। શરીરના હળવા છતાં, શરીરને હણાવા છતાં પણ તે હણાતો નથી। હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવયવ જાણે છે, તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે। જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે। આ આત્માને શસ્ત્રો શેધી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી। કેમ કે આ આત્મા અચ્છેદ, અદાહ્ય, અક્લેદ, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે। આ આત્મા અવ્યક્ત, અચિત્ય અને વિકાર રહિત કહેવાય છે। તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી। અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી। કેમ કે આ
માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયોમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. હે અર્જુન, સઘળાય પ્રાણીઓનો જન્મ પૂર્વ અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનારા છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે. તો પછી આવી સ્થિતિમાં શોક કરવાનો. કોઈ એક વિરળ મહાપુરુષ જ આ આત્માને આશ્રયની જેમ જોઈએ છે. તેમજ બીજો કોઈ મહાપુરુષ આત્માત્મને આશ્રયની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આ આત્માને આશ્રયની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરમાં હંમેશા અવૈધ્ય છે. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવાનો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુગ યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. એટલે જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિને પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે. તારા અતુલનીય પ્રભાવને લીધે જેવો તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તેમની દ્રષ્ટિમાં તને ભયને લીધે યુદ્ધની વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું રહેશે? કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. હે પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાદ દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાંથી ઉગારે છે. હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. હે અર્જુન, જેવો ભોગોમાં તન્મય થયેલા છે, જેવો કર્મ ફળના પ્રશંસ વેદ વાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય હતું અને જેવો સ્વર્ગથી સડિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્ટિ એટલે કે માત્ર સાંભળવા જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે. કેમ કે જે મનુષ્ય જન્મરૂપી કર્મનું ફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતિની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે, તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેવો ભોગ ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મા નિશ્ચયાત્મિક બુદ્ધિ નથી હોતી. હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા
એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે, માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોખ વગેરે દ્વંદ્વથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા।